ગુડ મોર્નિંગ મિત્રો, સીતારામ બધાને. વાગ્યા રાતના એટલે દિવસના 7:30 ને સુખનો સૂરજ ઉગી ગયો, પણ એ બહાર ઉગ્યો છે. આપણે છીએ અંદર, એટલે આપણને કંઈ ખબર નથી. અને હજી જો બધા નહીં તો રેડી થાય છે, અને અડધાએ નહીં લીધું, અડધા બાકી છે. નહીં લે પછીનો આગળ સફર તમને બતાવી. અમારા બીજા આદમી નીચે એ તમને વિઝિટ કરાવું કે એ લોકો શું કરી રહે. મેં આજ રૂમ રાખ્યો હતો ભાડે, અને એમાં રહ્યા હતા. આવી મજા, એસી બેસી સારું હતું. હા, અમારા લોકો બધા નહીં બે રેડી થઈ ગયા. બરોબર. કેટલા દિવસ અત્યારે છેલ્લો નાખ્યો કા? એસી હતું, પણ એસી બરોબર બહુ વાપર્યું નહીં, કારણ બહુ ઠંડી આવે ને. તમને કેવી મજા આવી આજની રાત? આજની રાત બહુ મજા આવી. જો આ પલંગ સારો હતો, બેડ અને બધું મજા આવી. એમ કામકાજ બધું સારું હતું. હોટલ મિત્રો આ બાજુ ઉગી ગયો સુખનો સૂરજ, જોઈ શકો. અને આ આશીર્વાદ હોટલમાં આપણે રાત રહેતા. પંજાબી, ગુજરાતી, રાજસ્થાની ડાબા બાટીમાં ગાડીઓ ત્રણેય આપણે લાઈનમાં પડી છે. બીજા ભાઈ અહીંયા છે, બીજા અંદર બેઠા છે. ને બધું કામકાજ ઓકે રેડી થઈ ગયું. જો હવે નાઈ બાઈને તરત છે ને બધા ફ્રેશ થઈ ગયા. હવે ડાયરેક્ટ આપણે ક્યાં જવાના એ કંઈ નક્કી નથી, પણ આગળ તમને વિડીયોમાં બતાવી રહીશું. અત્યારે તો એ કંઈ નક્કી નથી કર્યું. અત્યારે ઉદયપુરથી આગળ થોડા ખી અને માઉન્ટ આબુ અહીંથી 200 ને ઉપર કંઈક થાય છે. ગુજરાતમાં એન્ટર થાય ક્યાં થાય કંઈ નક્કી નથી. બરાબર, વિડીયોમાં બને રહ્યો આપણે. તો ફાઇનલી નાસ્તો કરવા બેસી ગયા છીએ. અમારી ટીમ નાસ્તો કરે બધી આડીવડી. ચા પીવે, કોઈ કોફી પીવે, અને કોઈ ચુસ્કી મારે ચાયની. કા બધા મિત્રો નાસ્તો કરવા બેઠા છે. નાસ્તો નીકળવાનો અત્યારે જે નાસ્તો ચાલુ છે. આપણે રાજસ્થાન મિત્રો, ઉદયપુરનો બધો નજારો, પહાડી વિસ્તાર છે. બધા કોક આવ્યા છે ને ખબર છે, બાકી નહીં આવે ને કાંઈ નહીં ખબર હોય. પહાડી વિસ્તાર છે બધે. જો હાઈવેમાં બહુ દ્રશ્ય બધા સારા છે, બહુ મજા આવી. એવું હોય ઘણી રીતે મજા આવી ને? તમને આનંદ થયો? ફરવા ગયા હતા, કેવી મજા આવી તમને? બહુ મજા આવી ને? જો મિત્રો, ગુજરાતમાં રાજસ્થાન બોર્ડર પૂરી સમાપ્ત. ગુજરાતની બોર્ડર ચાલુ થઈ. અમે રાજસ્થાનની બોર્ડર ક્રોસ કરી અને હવે ગુજરાતમાં એન્ટર થઈ ગયા. ફાઇનલી તો ફાઇનલી મિત્રો આપણે એન્ટર થઈ ગયા ગુજરાતમાં. ગુજરાતમાં આપણે ક્યાં પહોંચ્યા? ગાંધીનગર કે અમદાવાદ? ગાંધીનગર પહોંચ્યા છીએ. અને ગાંધીનગરથી અમે આગળ હવે લીમડી વાળું સર્ચ માર્યું, ચોટીલા માર્યું સર્ચ. આમાં કંઈક હાલે મેપમાં, જો ગમે સર્ચ માર્યું હોય. ચોટીલા હે 54 માનો ચોટીલા. જો અમારે હજી એટલો ટાઈમ લાગશે. હજી 5 કલાક થઈ જાય. હજી જમવા રહીશું. 184 કિલોમીટર છે હજી. એટલે હવે અમારી સફર પૂરી થતી જાય એવું લાગે છે. અને થોડાક જ ટાઈમમાં, એટલે કે 5 વાગ્યાની આડે અમે લગભગ એન્ટર થઈ જઈશું અમારા ગામમાં. અને બધા અમારી આક્રતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે છોકરા ગયા છે 5-7 દી થયા ફરવા. ફોન આવે બધાને, ક્યારે આવશો ક્યારે આવશો. પણ આપણે એ લોકોને કહી દીધું ભાઈ આજે અમે ફાઇનલી પહોંચી જઈશું. અને આગળ વિડીયોમાં બને રહીશું. બાકી તો બીજું કંઈ અમદાવાદમાં એન્ટર થઈ ગયા અમે એસપી રિંગ રોડ માથે. અને આગળ જો તમે નજારા બધા જોઈ શકો. તમે જુઓ, કાંઈ ઘટે એવું જ નથી આમાં. આપણે અમદાવાદમાં ફ્લેટ લેવાનો છે, પણ ક્યારે લેવાનું એનું કંઈ નક્કી નથી. જો આ ફ્લેટમાં આપણું કામકાજ ચાલુ છે. ફ્લેટ નહીં તો બિલ્ડિંગ આખી લેવી. હા, ત્રણેય ભાગમાં લઈશું. ત્રણેય ભાગમાં લઈશું. રણુભાને લઈશું. ના, રણુભાઈ બતાવી ક્યારે રાખ્યા રાખવા પડે ને. ના આપણે લઈને આવ્યા ને, એટલે આ ચોથો પાર્ટનર આપણે બિલ્ડિંગ બનાવવાનું. ચોથી બિલ્ડિંગ અમારી બને ઓલી બાજુ, તમને દેખાણે ને એ બિલ્ડિંગ અમારી બને છે. માવાના રહેવા અને ભાડે દઈ દેવાનું રાખીને. તો અમારે રહેવું ગામડે જ. અમને સિટીમાં એકચ્યુઅલી નહીં ફાવતું. અમારે ગામડે જ રહેવાનું હોય. જો હાઈવે પૂરો થાય એટલે લીમડી એટલે ચોટીલા સર્ચ મારી દીધું છે, દઈ દેવાની. વેલજીભાઈ, શું સફર કેવી રહી તમારી? સફરમાં તો આપણે સારું રહ્યું, આપણને કોઈ તકલીફ ના આવી. રણજીતભાઈ તમને?
તમારી લાગણી ક્યાંય દુબાણી નથી સાહેબ ને પૂછવું પડે મારા સાહેબ તમે અમારી લાંગડી ક્યાંક ક્યાંક દુબાતી હતી મારી રણુભાઈ ની એક્સેપ્ટ કરી લેતા હતા એક્સેપ્ટ કરી લેતા પણ પછી લેટ ગો થઈ જતી હતી મેળ આવી ગયો ને હા એને લગભગ મેળ આવી જાય છે હા વાંધો નહીં પગતા મેળ આવી જાય છે આવી જશે લગભગ તો અમે હે ને હવે અમે પહોંચશું 4 થી 5 વાગ્યાના ગાડામાં બીજી અમારું ઓલરેડી કમ્પ્લીટ છે અને ગામ લોકો અને અમારા ઘર પરિવારના સભ્યો વાતે ગાતે સામૂહિક કરવાના એ પાકું છે ફોન આવી ગયા છે એટલે લગભગ 4 વાગ્યે કે 5 વાગ્યે પહોંચશું કાંઈ પાકો પરફેક્ટ ટાઈમ નથી કદાચ કોઈ લેટે થાય થોડોક 2-3 કલાકનો ફેરફાર થઈ જાય પણ અમારે નથી પહોંચવું એવું નથી કર્યું કોઈ હવે તો હોવાનું બાંધી દીધું લેવર ને હો માથે હાલે ગાડી હોય હો જાય છે અને વાતે ગાતે સામૂહિક ગામના બધા કરવાના છે અને વિડીયોમાં તમને બતાવીશ કે કેવું બ્લોગમાં બન્યા રહીજો સામે કેવું કરે તમને હું બતાવીશ અને અત્યારે એસપી રિંગ રોડ માથે હાઈવેમાં ચડી ગયા અને અમદાવાદમાં એન્ટર થઈ ગયા આમ બધા નીકળવામાં છે એમાં તો બ્લોગમાં બનતા રહી ગયા બરાબર બહુ લાંબો વિડીયો બનાવી ઊભા રહી ગયા છે જમવા કયું લોકેશન છે બાવળાથી બાવળાવાળા હાઈવેમાંથી હા બાવળાવાળા હાઈવેમાંથી એ તમને નથી ખબર ગોળાનો મારો ખોટા એક ક્રેટા છે અને એક ક્રેટા ક્યાંક વહી જઈએ અને જો દેવ હોટલ છે દેવ હોટલમાં અત્યારે જમશું જમી બમીને પછી ફ્રેશ થઈ પછી નીકળશું અહીંયા કલાક 2 કલાકનો બ્રેક લઈશું એટલે ટાઈમની રીતે સેટલમેન્ટ થાય અને અમારી થાર પડી છે ક્રેટા પડી અમારી એક ક્રેટાવાળા ભાઈ અમારેથી બાઉસ થઈ ગયા પાછળ રહી ગયા એટલે એ તો હજી લગભગ ફરશે આજનું એ લગભગ હજી નથી થાય કે અમારે જો કોડીવાળા ભાઈ એમાં હાલ્યા હોય ધીરે ધીરે તો ફાઇનલી બપોરનું જમવાનું રેડી થઈ ગયું હોય જમવા ગઈ ગયા અમારી ટીમ જો પૂરી જમે છે અને બીજા 2 વ્યક્તિ હાલ્યા હોય હજી જમી લઈ પછી આગળનો સફર ચાલુ કરશું આ બધા લોકો જમવા બેઠા છે અલગ ટેબલ જમી લઈશું અમારા 2 મિત્રો બાકી હતા એ આવી ગયા જમે છે જો ઓલરેડી મજા આવે વેલજીભાઈ 10 મિનિટ તમને જમવાની ખાઈ જરા ફોલો માતાજી અને રે મેલડીમાં આપણે પહોંચી જાય ઉગતા પોનની મેલડીમાં એ દર્શન કરવા પહોંચી દર્શન કર્યા ને પણ આટલા લાવો મળી ગયો વચ્ચે અમદાવાદ બાયપાસ જો મંદિરના દર્શન કરાવજો હા હે મંદિર મિત્રો હા હે મિત્રો અંદરનો નજારો મેલડીમાનું મંદિર જોઈ શકો હા હે મિત્રો અંદરનો નજારો મેલડીમાના મંદિરનો ક્યારેક કોઈ આયા હોય તો એને ખબર જ હોય સાહેબ તમે યાદ મહાકુંભરિયા રાજા
તમે હજી પહોંચ્યા ના ઘરે તમે હજી ના પહોંચ્યા ઘરે ફૂલડા જો ઉડાડો 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 આ છોકરી મારી રહી ગયું તને હાલો હાલો પટા ઉડાડો હાલો 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 આઈ ગલા લાડુ આઈ તો લીજે તને ભીર્યા લાડુ આ દાદા ઉડાડો બંચી હાલો ઉડાડો તને હાલ જો કાઈ કે આવે લાડ થેન્ક યુ મારા છોકરા એક બાકી રહી ગયો ને સાબા બનાવો હારો જાવ સાબા બનાવો હારો જાવ હાલો સા બનાવો હા તે મિલો જ ને ખાવ ફૂલના હાર્યા ને પછી કાઢો ને એટલે નાખી ન થઈ જતા ના 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 અહીંયા જઈને કાઢજો હાલો ત્યાં હાલો ઉડાડો અમારા એક ભાઈનું સ્વાગત થઈ ગયું ઓલરેડી અમે હજી જવાના હામદપર ગામમાં અને હામદપરમાં પતે કાર્યક્રમ પછી તરત જ અમારે કંસાળામાં જવાના આ સ્વાગત અમારું થઈ ગયું ઓલરેડી અને બોલો ગંગા મૈયાની પહોંચાડી દીધા એમભાઈ મોકલ્યા હતા એમભાઈ દીકરા જો પાછા ઓલરેડી કમ્પ્લેટ પહોંચાડી દીધા કરો સ્ટોપ. તો મિત્રો ફાઇનલી અમે અમારા ઘર તરફ પ્રયાણ કરી લીધા છે આયા બોર્ડ વટી ગયા છે અને થોડીક જ વાર એટલે કે 15 થી 20 મિનિટ રસ્તો ખરાબ છે કદાચ 15 થી 25 મિનિટ થાય 25 મિનિટની અંદર અમારા કંસાળા ગામમાં એન્ટ્રી કહો તો ભલે અને અમે ઘરે પરત જવાનું કહેતો ભલે જે પણ કયો એ ગામ લોકો બધાય વાસ્તે તૈયારીમાં છે બધાય અને થોડીક વારમાં અમે પહોંચી જઈશું અમે એની તૈયારી હાલે ઓલરેડી વેલજીભાઈ ગાડી હાંકે છે વેલજીભાઈને બતાવો અને અમે લોકો જો ધરા ખાવી જસમતભાઈ તમારું સીન લો ધરા ખાવી એટલે આપણે આડો જ ફોન રાખવાનો ઊભો ન કરવાનો આ બસ ધરા ખાવી અને થોડીક વારમાં પહોંચી જઈશું. જય માં પ્રયાગરાજ મહાદેવ હર હર સ્ટોપ કરો. ઓલરેડી ગામમાં મિત્રો પહોંચી જાય અને હામૈયાની કમ્પ્લેટ જો તાકાત વાળી ફૂલ તૈયારી છે હો. વિડીયોગ્રાફર જો આગળ વિડીયો ઉતારે છે અને અમારું ડીજે જો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે જો ફૂલડે વધારે ભાઈ ભાઈ ફૂલ તૈયારી ઓ ફડાક્યા બડાક્યા ફૂટે બાકી અને તાકાત વાળી જો તૈયારી છે ભાઈ ગામના ની હો બધાની ડીજે વાગે બાકી